કેટલું સમાતું છે બદામ દૂધ? 100 લીટર બદામ કતરણ, પિસ્તા કતરણ હોય છે, પછી એની અંદર જાયફળ, ઇલાયચી. આમાં છે શાક અને આ ખીચડી બુંદી છે, બાકી બટેટાનું શાક, આ ખીચડી છે, કઢી છે. આખો ઢગલો આ ભાવિકો માટે જ છે. કટિંગ ચાલુ છે સતત. ફાગણી પૂનમ નજીક આવતા જ તમામ રસ્તાઓ ડાકોર તરફ જતા હોય એવું લાગે છે. ભાવિક ભક્તો આખા ગુજરાતમાંથી ભેગા થઈ ધજાઓ લઈને જય રણછોડના નાદ સાથે ડાકોર તરફ જાય છે. અને ડાકોર તરફ જવાના અલગ અલગ રસ્તે અલગ અલગ સેવાકીય પડાવો હોય છે કે જ્યાં ભાવિકોને નાસ્તો, જમવાનું, ખાણીપીણી ઘણી બધી વસ્તુઓ ફ્રીમાં વિનામૂલ્યે આપવામાં આવે છે. તો આજે આપણે ડાકોર તરફ જતા રસ્તે કૂચ કરીશું અને આવી અલગ અલગ જગ્યાઓ છે, સેવાકીય જે અલગ અલગ પડાવો છે એની મુલાકાત લેશું અને કેવી કેવી સેવાઓ લોકો ભક્તો માટે કરે છે 24 કલાક તે જોઈશું આ વિડીયોમાં. જય રણછોડ માખણ ચોર, આ એક જ નાદ તમને સંભળાશે ફાગણી પૂનમ વખતે જ્યારે તમે અમદાવાદથી ડાકોર તરફ જતા રસ્તે પ્રયાણ કરશો. હોળી ધૂળેટી આવતા જ ભાવિક ભક્તો અમદાવાદથી મોટી સંખ્યામાં ડાકોર તરફ પગપાળા યાત્રા આરંભતા હોય છે અને રસ્તે અનેક જગ્યાએ ભાવિક ભક્તો માટે અલગ અલગ ઉતારા, ભોજન, ભજન અને ભક્તિનો સમન્વય જોવા મળે છે. તો આ વખતે અમે પણ નીકળી પડ્યા છીએ ડાકોર તરફ. રસ્તામાં ભાવિકો માટે જે જે સેવાકીય કાર્યો કરતા હશે તે લોકો સાથે આપણે મુલાકાત કરીશું. ચાલો. તો દોસ્તો, ડાકોરના ઠાકોરના રસ્તે લોકો નીકળી રહ્યા છે અને એક અલગ પ્રકારની સેવા અહીંયા રસ્તામાં ચાલુ છે. બદામ દૂધ લોકોને પીવડાવવામાં આવે છે સેવા. તો આપણે જઈશું અંદર અને કેટલું બદામ દૂધ આ લોકો બનાવે છે અને ભાવિકોની કેવી સેવા કરે છે તમામ બાબતો જાણીશું. આ છે શ્રી વિહત ગ્રુપ, અમદાવાદથી લગભગ 3 થી 4 કિલોમીટરની અંદર મહેમદાબાદનો રસ્તો છે, ત્યાં છે. ચાલો અંદર જઈએ અને સેવાનો લાભ લઈએ. તો રસ્તે નીકળતા રાહદારીઓ, પદયાત્રીઓને જે બદામ પિસ્તાવાળું દૂધ પીવડાવે છે એટલે કે જે સેવા કરે છે તે ગ્રુપ આપણી સાથે છે. પહેલા તો જણાવો તમારા ગ્રુપનું નામ શું છે? વિહત મંડળ ગ્રુપ, જશોદાનગર. અચ્છા, અને કેટલા વર્ષથી આપણે આ જગ્યાએ સેવા આપીએ છીએ? 12 વર્ષથી સેવા આપીએ છીએ. અચ્છા, અને દર વખતે સેવામાં આ જ હોય છે આપણે? દર વર્ષે સવારથી ચા ચાલુ થાય, સાંજે 5 વાગ્યા પછી બદામ પિસ્તા વાળું દૂધ આપીએ છીએ રાતે 1 વાગ્યા સુધી. અચ્છા, તો કેટલું ટૂંકમાં કેટલા દિવસની આ સેવા હોય છે આપણે? 3 દિવસથી હોય છે. અને અંદાજે કેટલું દૂધ યુઝ થતું હશે તમારા અંદાજ મુજબ? અંદાજે 2000 લીટર દૂધ વાપરીએ છીએ અમે. અચ્છા અચ્છા. અને મેં જોયું છે કે મોટી સંખ્યામાં તમે બનાવ્યું છે બધું. મોટું એક મોટું પાત્ર છે. અમૂલ ગોલ્ડ જ વાપરીએ છીએ. અચ્છા, અમૂલ ગોલ્ડ માંથી જ બનાવવાનું? અમૂલ ગોલ્ડ જ વાપરવાની. 5 લીટરના પેક છે. બદામ પિસ્તા ટોટલી બધું નીચે. બરફ ને બધી વસ્તુ અહીં જ રાખો એમ ને આખું સાથે? કાજુ, બદામ, પિસ્તા વગેરેના પેકેટ પણ અહીંયા છે એટલે બગડે નહીં, બરાબર ને? તો આ પાત્ર છે એમાં કેટલું સમાતું હશે બદામ દૂધ? આમાં 100 થી 125 લીટર જેવું. 125 લીટર. તો આમાં શું શું વસ્તુ હોય છે આપણે? કાજુ, બદામ કતરણ, પિસ્તા કતરણ હોય છે, પછી એની અંદર જાયફળ, ઇલાયચી, જાવંત્રી વગેરેનો પાવડર ક્રશ કરીને નાખવામાં આવે છે. અચ્છા, એક સાથે આ 100 લીટર જેટલું હોય છે આ? 100 થી 150 લીટર. તો દોસ્તો, આ જે પાત્ર તમે જોઈ રહ્યા છો ને એ 100 લીટરનું પાત્ર છે. સતત આમાં બનતું જ હોય છે, બરાબર ને? આમાં બનાવવાનું, એમાં બનાવવાનું, બની જાય એટલે આમાં મૂકી દેવાનું, બરાબર ને? તો તમારી જે ટીમ છે કેટલા લોકોની ટીમ હશે અંદાજે? અમારી ટીમ છે ઓછામાં ઓછી 100 માણસોની ટીમ છે. અચ્છા, અને 24 કલાક હોય છે આપણે? 24 કલાક. અચ્છા, અને એમાં દૂધનો સમયગાળો બપોરે 3 વાગ્યા પછી રાતના 12 વાગ્યા સુધીમાં રાખીએ. સવારે ચા? સવારમાં 4 વાગ્યાથી માંડીને 9 સાડા 9 આખા દૂધની સરસ મજાની ચા આપવાની. અને વિના મૂલ્યે? અને અમે મેન વસ્તુ કઈ છે કે અમે લોકો કાગળના કે પ્લાસ્ટિકના કોઈ વસ્તુ નથી વાપરતા. અમે સ્ટીલના વાટકા જ વાપરીએ, જેથી પર્યાવરણની પણ જાળવણી થાય. બધી રીતે. જૂની પરંપરા પ્રમાણે અમારું ચાલે છે માલધારીઓનું. અચ્છા, માલધારીઓનું ગ્રુપ છે એટલે તમને ગ્રુપ જ છે. બહુ સરસ. મોડર્ન પ્રમાણે અમે અહીંયા આગળ આયોજન કર્યું છે કેમ કે જે વાસણ છે એનો કોઈ બગાડ ના થાય, ધોવાઈને ફરતી એનો પાછું. અને આમ અંદાજે એક એવરેજ કાઢીએ તો એક દિવસમાં કેટલા લોકો સેવાનો લાભ લેતા હશે? એક એવરેજ? અચ્છા, આમ તો કેવું મુશ્કેલ છે. 700-800 દૂધ જાય છે. હજારો પગયાત્રીઓ નીકળે છે, બધા લાભ લે છે, બરાબર છે. બધા પ્રસાદ લઈને જાય છે. તો જો એક મંડપ સરસ મજાનો નાખ્યો છે કે જેમાં લોકો આવતા જાય છે. આ એ પદયાત્રાનો જે રસ્તો છે ત્યાંથી લોકો આવતા જાય છે અને એને આવી રીતે જ વાસણમાં જે છે આપવામાં આવે છે. કોઈ પ્લાસ્ટિકનો યુઝ નથી. જો આ ટાઈપના વાટકા છે મોટા કે જેમાં આપવામાં આવે છે અને લોકો સેવાનો લાભ લઈ અને આગળ વધતા જાય છે. થોડીક વાર આરામ કરે છે. અહીંયા ઘણી બધી ખુરશીઓ પણ નાખેલી છે. અચ્છા, પાછળ આરામની બી સુવિધા આ લોકો રાખેલી છે. અચ્છા, કુલર ને એવું બધું મૂકેલું છે જેથી ગરમીમાં લોકોને વાંધો ન આવે. ચાલો એ પણ જોઈએ. ચાલો, એક અલગ પ્રકારની સેવા છે કે તમને દૂધ, બદામ દૂધ તો પીવડાવે જ છે, પણ જો તમે થાકી ગયા છો તો જો અહીંયા ઘણા બધા બેડ પણ નાખેલા છે. વ્યવસ્થા કરેલી છે ને હા,
રાત્રે યા બપોરે થાકેલા જી, પદયાત્રી જી, આવતા હોય તો બપોરે તાપ લાગે એના માટે 2 કુલર અમે જમ્બો કુલરને અવેલેબલ કરાયા છે કે જેથી અચ્છા. કરીને ચાલુ કરીએ તો ઠંડક રહે. હા. અને રાત્રે બી જે લોકોને સૂવું હોય એ અહીંયા આગળ શું છે કે કુલરનું ચાલુ કરીને જ મૂકી દઈએ એટલે કોઈ વાંધો નહીં, મચ્છરની ને કોઈ તકલીફ એમને કોઈ આમાં પરમિશન જરૂર નથી, લોકો આવતા જ આરામ કરે અને પોતાની રીતે. એમના પ્રમાણે થાક આરામ કરી પછી નીકળી તો જાય. જો અહીંયા પણ મને લાગે છે કે 20-25 લોકો તો સુઈ જાય એવી વ્યવસ્થા તો છે જ. અને જો 2 મોટા મોટા કુલર, જમ્બો કુલર રાખી દીધા છે કે જેથી લોકોને ગરમી પણ ના થાય, કારણ કે ગરમીનો જે છે સિઝન ચાલુ થઈ ગઈ છે. બાકી આ સેવા તો ઉત્તમ ચાલુ જ છે. સવારે આવશો તો તમને આ જગ્યાએ જે છે તમને ચા મળશે ગરમા ગરમ, અને બપોરે 3 વાગ્યા પછી આવશો તો 3 થી રાતના 12 સુધી તમને મળશે બદામ દૂધ. જો લોકો સતત આવતા જ રહે છે, સેવાનો લાભ લેતા રહે છે અને થોડીક વાર આરામ કરીને આગળ ડાકોર તરફ આગળ વધતા રહે છે. આપણે થોડા આગળ વધ્યા ત્યાં વધુ એક સેવા આપણને જોવા મળી. હવે આપણે તેનો લાભ લઈશું. તો આ જે સેવા કેન્દ્ર છે કે જેઓ સેવા કરે છે ખીચડી અને શાકની. આમાં છે શાક અને આ ખીચડી અને એમાં બી આ ઘી નાખી દેવાનું. જોરદાર. જો ઘી વાળી ખીચડી ઘી અને આવી રીતે અલગ અલગ પાત્રમાં જે ભાવિક ભક્તો નીકળતા જાય અહીંયા રસ્તા ઉપરથી, જો આ જ રસ્તો છે ત્યાંથી આ લોકો જે છે સેવા સતત ચાલુ જ હોય છે. બરાબર ને? તો આ એક ગ્રુપના અલગ અલગ સભ્યો છે. તો આપણે અહીંયા જ રસોઈ બને છે ને? અચ્છા, તો શું શું આપણે હોય છે પ્રસાદમાં? આપણે સવારે વઘારેલી ખીચડી આપીએ છીએ, અચ્છા, સાંજે શાક ને ખીચડી આપીએ છીએ. જે હળવું ભોજન છે હમ, એ ચાલવામાં પદયાત્રીઓને તકલીફ ના પડે, બરાબર છે. સ્ટેમિના જળવાઈ રહે. તેમજ વિશેષ આપણે ચા કોફી આપીએ છીએ, ઠંડી અચ્છા. પાણી આપીએ છીએ, આરામની સેવા આપીએ છીએ. અચ્છા, તો આમાં ખીચડી બનાવો છો ને? હા, આમાં ખીચડી છે. અચ્છા, શાક છે આમાં. તો આ શાક છે. એક સાથે કેટલું શાક બનતું છે અંદાજે? એક સાથે લગભગ 500 થી 700 માણસનું બનતું હોય છે, જેવું અમારે 2-3 વખત બનાવવું પડતું હોય. 500 થી 700 માણસોને એવું 2-3 વખત બનાવવું પડે. તો મિક્સ સબ્જી હોય છે ને? મિક્સ સબ્જી, બટેટા અને જે પણ સિઝનલ સબ્જી હોય, રસાદાર. રસાદાર સબ્જી અને ખીચડી આમાં છે. બરાબર ને? તો આમાં બને છે મિત્રો ખીચડી. તો જો આ ખીચડી ગરમા ગરમ જ પીરસવાની. જો વરાળે નીકળે છે. બધો સામાન જે છે અહીંયા છે. તો તમારી આખી જે ટીમ છે, કેટલા લોકોની ટીમ હશે અંદાજે? અમારું 10 જણનું ગ્રુપ છે, હા. જે જય બોલે ગ્રુપ તરીકે ઓળખાય છે, હાથીજણ ગામ. અચ્છા, ને કેટલા વર્ષથી આ સેવા છે આપણી? અમે લગભગ 4-5 વર્ષથી તો કરીએ જ છીએ. 10 મિત્રો છીએ અમે ગામના. બહુ સરસ. સરસ. તો શાકભાજીની કેટલી આમ અંદાજે જરૂર કેટલી પડતી છે કે ભાઈ ટમેટા આવે એટલા, બટેટા એટલા? જેટલી પડે એટલી અમે બધા એગ્રી એવું કોઈ તૈયાર જ એમાં હોઈએ. કોઈ અંદાજો નથી હોતો. અમે જેટલી જરૂર પડે લઈ આવવાની. જેમ જેમ જરૂર પડતી જાય. 3 વખત બનાવવું પડે, 5 વખત બનાવવું પડે. અચ્છા. અમે ઓલવેઝ તૈયાર જ રહીએ. તો અહીંયા જો એ ગાડીમાં એ લોકો પોતાની સાથે સામાન લાવે છે, જેમ કે આ શાકભાજી છે, ડુંગળી છે, મરચાં છે, જે પણ આદુની જરૂર પડે, ચાની જરૂર પડે, ખાંડ, તમામ વસ્તુઓ જો આ થેલામાં છે. અને જેમ જેમ આ ખૂટતી જાય એમ પાછી આવતી જાય તાજે તાજો ફ્રેશ માલ. તો આપણે પણ આ સેવાનો લાભ લીધો છે અને જે સેવાની નદી વહી રહી છે ગંગા નદી, એમાં આપણે પણ હાથ ધોઈ રહ્યા છીએ. પ્રસાદ છે, પ્રસાદનો રિવ્યુ નવું તાકાત વધારનારું છે, જેથી ભાવિકો ઝડપથી ચાલી શકે, તેનો જે થાક છે ઉતરી જાય, વધારે તીખું પણ નહીં, અને ઘીવાળી અસલ ઢીલી ખીચડી છે. જો તમે ઉંમર લાયક પણ છો ને તો પણ ગળે ઉતરી જશે, મજા આવશે, થોડો આરામ પણ એ થશે. ત્યારબાદ આગળ વધશો તમે ડાકોર સાઈડ, અને જે ડાકોરના ઠાકોર છે એની ભક્તિમાં લીન થઈ જશો. આપણે થોડા આગળ વધ્યા ત્યાં આવ્યો જસુભાઈ રબારી એટલે કે ભુવાજીનો એક કેમ્પ. ત્યાં પણ સેવા કાર્ય થઈ રહ્યું છે. ચાલો. તો આ સેવાનું કાઉન્ટર છે કે જેમાં મીઠી બુંદી છે, બાકી બટેટાનું શાક, આ ખીચડી છે, કઢી છે અને દેશી રોટલા છે. તો ભાવિકોને આ પ્રસાદમાં તમામ વસ્તુઓ જમાડવામાં આવે છે. અને ટાઈમિંગ શું હોય છે આપણે કે 24 કલાક? 24 કલાક એની ટાઈમ એનીવે. અચ્છા, ગમે તે રાતે 12 વાગે આવે તો પણ મળી રહે. જાય. તો અહીંયા પાણીના જગ રાખવામાં આવે છે. આ છે ચાનું કાઉન્ટર કે જ્યાં તમે ચા જે છે લઈ શકો છો, અને સાથે સાથે જ જો તમે ભોજન નથી કરવા માંગતા તો તમે આ મમરા પણ ખાઈ શકો છો. આ વઘારેલા મમરા છે અને સાથે સેવ નાખેલી હોય છે. તો ભક્તો આવતા જાય છે અને પ્રસાદ લેતા જાય છે. સાથે રામજીભાઈ છે. રામજીભાઈ, તો આપણે જે પ્રસાદ જે છે આપણે એના રસોડામાં છીએ, બરાબર ને? તો આપણે જનરલી પ્રસાદમાં શું શું હોય છે? જનરલી આપણે ખીચડી, શાક, રોટલા, મહાપ્રસાદ, રોટલી. અચ્છા, અને બધી વસ્તુ ટૂંકમાં અહીંયા જ આખું રસોડું અહીંયા જ લાવવાનું ને, બરાબર ને? અને જો વાત કરીએ તો કેટલા દિવસની આપણી સેવા હોય છે? 3 દિવસની. અચ્છા, અને તમારી જે ટીમ છે એમાં કેટલા લોકો અંદાજે છે બધા થઈને? અંદાજે 50 લોકો ખરા. 50 લોકો. એમાં મહિલાઓ આવી ગઈ અને મહિલાઓ બી આવી ગયા. અચ્છા. તો જનરલી આપણે વાત કરીએ તો શાકભાજીની કેટલી જરૂર પડે છે અંદાજે? કે ભાઈ એવું કોઈ આઈડિયા ના હોય? એ કોઈ ફિક્સ ના હોય, અચ્છા. કેમ કે પબ્લિક ઉપર આધાર. તો આપણે અત્યારે રસોડામાં છીએ અને ખીચડી છે,
કઢી છે, એ બધી વસ્તુ અહીંયા જ બનાવવામાં આવે છે. અને પાછળની સાઈડમાં જે મંડપ છે ત્યાં, અચ્છા, અને રોટલા જે છે એ આગળની સાઈડમાં બનાવવામાં આવે, બાકી ખીચડી વગેરે વગેરે અહીંયા છે. તો વધુ એક ગ્રુપ જે છે એની સેવામાં આપણે આવી ગયા છે. આ છે જય રણછોડ સેવા સમિતિ વટવા, અમદાવાદની સેવા. અને તેઓ અહીંયા ભાવિકોને પીરસે છે ગરમા ગરમ લાઈવ ખમણ. જો અહીંયા ભાવિકો માટે ગરમા ગરમ લાઈવ ખમણની સેવા છે 24 કલાક. જ્યાં સુધી પદયાત્રીઓ આવશે ત્યાં સુધી આ સેવા ચાલુ જ હોય છે. અને પચવામાં હળવા હોવાના કારણે પદયાત્રીઓ જે છે એને આ જે લાઈવ ખમણ છે એ બહુ ભાવતા હોય છે. ભીડ પણ તમે જો અહીં ઘણી બધી છે. જો તો લાઈવ ખમણનો આ સેવા છે. હવે એક એવા કેમ્પે આપણે આવી ગયા છીએ કે જ્યાં ઠંડા ઠંડા તરબૂચની સેવા કરવામાં આવે છે. જે પદયાત્રીઓ છે તેમને તરબૂચ આપવામાં આવે છે. ઉનાળો છે અને પબ્લિક થાકી જાય તો આવા સમયે જો ઠંડા ઠંડા તરબૂચ મળી જાય તો મજા પડી જાય. જો લખેલું જ છે તરબૂચની પ્રસાદી લેતા જાઓ, જય રણછોડ બોલતા જાઓ. અને અહીંયા જો ઘણા બધા તરબૂચ જે છે એ કપાતા જ જાય છે. તો જો એક સાથે ઘણા બધા તરબૂચ જે છે કાપી નાખવામાં આવ્યા છે ભાવિકો માટે. હવે જુઓ કેટલા તરબૂચ આ લોકો એક સાથે લઈ આવે છે તમને જણાવું. આ જો આખો ઢગલો આ ભાવિકો માટે જ છે. આ તરબૂચ જે છે ઉઠાવો જાળી આમ જો, ઓહો હો, આ તમામ તરબૂચ આ 3 દિવસમાં ખાલી થઈ જશે. બોલો આ કેટલા તરબૂચ છે અંદાજે? 25 ટન 3 દિવસમાં પૂરા થઈ જશે એમ. તો કાંતિભાઈ છે કે જેઓ આ સેવા કાર્યમાં જોડાયેલા છે. કાંતિભાઈ કેટલા વર્ષથી આપણે ચાલે છે? 13મું વર્ષ છે. 13મું વર્ષ. અને તરબૂચ જ ખવડાવવાના યાત્રિકોને. કેટલા તરબૂચ તમે ખવડાવતા હશો 3 દિવસમાં? તમામ યાત્રીઓને અહીંયા લગભગ 34 થી 35 ટન તરબૂચ ખવડાવીએ દર સાલ. 34-35 ટન આખો દિવસ ચાલુ ને ચાલુ જોઈએ? 24 કલાક ચાલુ. રાતે દિવસ કલાક ચાલુ. તો જો કટિંગ ચાલુ છે સતત. અને ભાવિકો જેમ જેમ આવતા જાય એમ તરબૂચ ખાતા જાય, આગળ વધતા જાય. અને અહીંયા તરબૂચનો કેમ તો ખરો જ. હા. સામે મોજ કરવા માટે ડાયરાનો પ્રોગ્રામ છે. તમામ નામી અનામી તમામ કલાકારો નાના મોટા બધા અહીંયા આગળ પધારે છે. એટલે ડાયરાની મોજ કરે. પેલા તરબૂચ ખાય ને ઠંડક થાય અને પછી ત્યાં ડાયરાની મોજ માણે. જોરદાર. જય રણછોડ કહી દો. જય રણછોડ, જય જય રણછોડ. ડાકોરની આપણી આ યાત્રા આગળ પણ યથાવત રહેશે. આગળ ઘણા બધા વિડીયો તમારા માટે હું લાવતો રહીશ, તો અમારી સાથે તમે જોડાયેલા રહેજો. તો દોસ્તો મને આશા છે કે ડાકોર તરફ જતા રસ્તામાં જે અલગ અલગ ઉતારા અને મંડપો છે સેવાકીય કાર્યોના, તેનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટમાં જય રણછોડ જરૂર લખજો. અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઇક અને ફોલો કરજો. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.